જય જવાન જય કિસાન. આ નારો આપણા દેશમાં આપણે બોલતા તો હોઈએ છીએ, પણ ખરેખર શું આ નારાની સાર્થકતા, આ નારાનો શું અર્થ છે એને આપણે સમજીએ છીએ? બોટાદમાં 3 દિવસથી એક આંદોલન ચાલી રહ્યું છે અને ગઈકાલે જે દ્રશ્યો સર્જાયા એ આ જય જવાન અને જય કિસાનના નારા પર એક પ્રશ્નાર્થ ઉભો કરે છે. એક તરફ કિસાન હતા અને એક તરફ જવાન હતા અને બંને મજબૂર. શા માટે ગુજરાતમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેના વિશે આજે ચર્ચા કરવી છે. જય હિન્દ BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે રાજ્યમાં ખેડૂતોના જે પ્રશ્નો છે તેને લઈને દરેક પક્ષો છે એ ક્યાંક આંતરિક તેમના વચ્ચે વિખવાદ જોવા મળે છે અને હાલ જે પરિસ્થિતિ બોટાદમાં નિર્માણ થઈ છે એની પાછળ આખું રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે આ મુદ્દે જ આજે આપણે વાત કરવી છે અને આજે આપણી સાથે જોડાઈ ગયા છે લાલજીભાઈ દેસાઈ અને શ્રદ્ધાબેન રાજપૂત. BS9 TV ન્યૂઝમાં આપ બંનેનું ખૂબ સ્વાગત છે. લાલજીભાઈ, સૌથી પહેલા તમને પૂછવું છે કે જે બોટાદમાં આખી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમે કઈ રીતના જુઓ છો તેને? બોટાદની જે ઘટના જે છે એ આમ જોવા જાય તો સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોનો અવાજ છે. અહીંયા હું પોલિટિકલ પાર્ટી કરતા વધારે ખેડૂતો પોતે જે આક્રોશિત છે એની વાત કરીશ, કારણ કે ત્યાં ભાઈ પ્રતાપભાઈ ડોડિયા કરીને કિસાન કોંગ્રેસના અધ્યક્ષ અને રાજુભાઈ કરપડા આ બંને આખી આ પ્રક્રિયા ત્યાં શરૂ કરી. એક શાંત ગાંધી ચિંધ્યા માર્ગે આ પ્રક્રિયા થવી જોઈતી હતી. એમાં વાયોલન્સનું આવવું એ બહુ આપણા માટે એક રીતે દુઃખદ છે, કારણ કે ખેડૂતોને તમે એવા મજબૂર કરો કે એ લોકો કાનૂન હાથમાં લે, આ બરાબર નથી. એટલે મને આના બંને પક્ષનું રાખવાનું વિચારીશ કે જે પ્રકારે ત્યાં પોલીસે પત્રકારો સાથે, ખેડૂતો સાથે જે બર્બરતા કરી વર્તાવી છે એ ભારતીય જનતા પાર્ટીનો ચહેરો બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી એક સમયે એવું કહેતી હતી, એમ તો નરેન્દ્રભાઈએ બહુ ભાષણો કરેલા, ખેડૂતોની આવક બમણી કરીશું. ખેડૂતોની આવક બમણી નથી થઈ, આવક અડધી થઈ છે અને જાવક બમણી થઈ છે. એના ઉત્તમ ઉદાહરણ છે એ મગફળી છે. 2014માં મગફળી જે 1250 અને 1300 અને 1400 સુધીનો ભાવ હતો, જે આજે 850 વેચાય છે, જ્યારે ખાતર બિયારણ અને દવાના ભાવ વધી ગયા છે. એટલે ખેડૂતોનો જે મૂળ મુદ્દો છે કે ભાઈ અમારા ખર્ચા વધે છે અને ભાવ તમે ઘટતા જાય છે. બીજું, તમે જે MSP આપો છો 1452ની જે MSP છે, આ 1452ની MSPમાં માત્ર 70 મણ ખરીદી કરવાનું તમે પરિપત્ર કરી નાખો, એ કેવી રીતે ચાલી શકે? કારણ કે ખેડૂતો જે છે એ ખાંડીના દ્રષ્ટિએ, એટલે માનો કે એક ખાંડી, બે ખાંડી એટલે 25 મણની ખાંડી, તો ખેડૂતો 250, 300, 400 મણ મગફળી પેદા કરતા હોય. આ ખેડૂતોની માત્ર તમે 70 મણ મગફળી ખરીદવાનું કહો તો બાકીની મગફળીનું શું? બીજું કે સમયસર ન ખરીદી કરવાના કારણે એ ખેડૂતો જે છે એ ઓછા ભાવે વેચે. પછી જે વેપારી વર્ગ છે કે જે વચેટિયાઓ છે, કડદાલખોરો છે, એ લોકો પોતે ખરીદી અને સંગ્રહી રાખે અને સરકાર પછી એમની પાસે MSPના પેલા પ્રમાણે ખરીદે. તો આ બધા જે સવાલો છે, પણ આમાં બીજું છે કે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ ખેડૂત હોય, મજદૂર હોય, વિદ્યાર્થી હોય કે કોઈ પણ હોય, સરકાર પાસે પોતાનો અવાજ વ્યક્ત ન કરે તો કોની પાસે વ્યક્ત કરે? ગુજરાતના ખેડૂતો ગુજરાતમાં આંદોલન ના કરે તો ક્યાં પાકિસ્તાનમાં આંદોલન કરવા જાય? બોટાદના ખેડૂતો બોટાદના માર્કેટ યાર્ડમાં ના જાય તો પછી ક્યાં ઇસ્લામાબાદના માર્કેટ યાર્ડમાં જાય? આ સમજવાની જરૂર છે કે ભાઈ આપણા દેશના બંધારણે આપણાને અધિકાર આપ્યો છે પોતાની વાતને મૂકવાનો. પણ સાથે સાથે હું એ પણ કહીશ કે કોઈક લેભાગુ લોકોએ આંદોલનને નુકસાન પહોંચાડવા માટે થઈને કદાચ એ ત્યાં કાંકરી ચાળો કર્યો કે પથરા ઉઠાવ્યા કે કોઈ હાથમાં લાકડી લીધી કે પોલીસની વ્હીકલ જે છે એને થોડું નુકસાન પહોંચાડવાનું કર્યું, આ પણ ન જ ચલાવી લેવાય. કારણ કે હું એવું એક ખેડૂત આંદોલનના નેતા તરીકે વર્ષોનો મારો જે અનુભવ છે એમાં જે હું સમજો છું એ પ્રમાણે કે તમે જો કાયદો હાથમાં લેવાનું શરૂ કરો તો સરકાર તો આ જ જોઈ રહી છે કે તમે કાયદો હાથમાં લો એટલે તમારી ઉપર એ 307 લગાડી દેશે અને સીધું જ એટેમ્પ્ટ ટુ મર્ડર વાળો FIR કરી નાખશે. કારણ કે આ સરકાર તો તમને ગમે એમ કરીને જેલમાં તમારા આંદોલનને તોડી નાખવા જ માંગે છે. આ સરકાર વિશે હમણાં જ એક બહુ જ વરિષ્ઠ પત્રકારે કહ્યું કે માત્ર ને માત્ર એ પહેલાના જે સમયમાં રાજાશાહી, બાદશાહી જે હતી કે તમે જનતા છો નહીં, પ્રજા છો. એટલે રાજા છે ને પ્રજા છે, એટલે પ્રજાએ બોલવાનું ના હોય, હોંકારા જ ધરવાના હોય.
પણ એ ભૂલી જાય છે કે આપણે નાગરિક છીએ, હવે પ્રજા નથી. નાગરિકને પોતાની વાત કહેવાનો અધિકાર છે. એ નાગરિક ઉઘાડ પગો હોય કે એ નાગરિક અદાણી હોય, એટલે અદાણીની વાત સંભળાય અને ઉઘાડ પગા મજદૂરોની, ખેડૂતોની રાત દિવસ પરસેવો અને લોહી પાણી એક કરીને પેદા કરનારની વાત ના સંભળાય. આ ન ચાલે. મને લાગે છે કે સરકારે કંઈ 144, મારો તો અનુભવ છે 2013ના વર્ષમાં જયારે ખેડૂતોનું આંદોલન ચાલતું હતું, જ્યાં પણ તમારે કાર્યક્રમ કરવાનો હોય તો એમ કે અમે અહીંયા સીધું 144 લગાડી દો. આખી ગુજરાતમાં 144 લગાવીને રાખે. ગાંધીનગરમાં પ્રોટેસ્ટ કરવાનો તો 144, બોટાદમાં પ્રોટેસ્ટ કરવાનો હોય તો 144. તો આ 144 માંથી થોડું બહાર આવવાની જરૂર છે. અને આ બેગ લેકે આના 144 ના કારણે થઈને જે લોકોને હેરાન કરવાનું અને લોકોને જેલમાં નાખવાનું જે ચાલે છે એ બિલકુલ બરાબર નથી. સરકારમાં થોડી પણ સંવેદના હોય તો સરકારે ખેડૂતોને બોલાવીને સાંભળવા જોઈએ. ખેડૂતોએ ટ્રમ્પના એક ફોન ઉપર જે છે એ કોઈ અવાજ નથી કરતા. ખેડૂતો પોતાના દિલની વાત કરે છે. આપણા નરેન્દ્રભાઈ છે એ ટ્રમ્પના એક ફોન ઉપર યુદ્ધને રોકી શકે છે, આ સિંદૂર ઓપરેશન રોકી શકે છે, અને ટ્રમ્પના ટેરિફને રોકી નથી શકતા. અને એનું આ સવાલ છે. આના માટે લોકોએ લડવાની, હું તો માનું છું ગુજરાતના ખેડૂતોએ બરાબર એક થઈને, અને આ બધા પાર્ટીઓના બેનર કે પાર્ટીઓના પેલામાં જવા કરતા ખેડૂત પોતે જ પોતાની રીતે લડી શકે એમ છે ને. એટલે ખેડૂતોના આંદોલનને જે છે એ હું સમર્થન કરું છું. અને ખેડૂતોના માટે થઈને ત્યાં જવું પડે તો રૂબરૂ જવાની, આજે દિલ્હીમાં હોવાના કારણે કદાચ હું નહીં પહોંચી શકું, પણ હું ખેડૂતોના આંદોલનમાં એમનો સાથી છું. એ કોઈ પણ પાર્ટીનો કાર્યકર હોય, એ ભાજપનો કાર્યકર પણ જો ખેડૂતો માટે લડશે તો હું એની સાથે છું. શ્રદ્ધાબેન, આપની પાસે આવવું છે. લાલજીભાઈ ઘણી બધી વાત કરી, પણ એક પ્રશ્ન જે લાલજીભાઈનો છે એ મારે પણ આગળ વધારવો છે કે 144ની કલમો લાગુ થઈ જાય છે. કોઈ પણ જગ્યાએ આવા દેખાવ, જ્યારે કોઈ પણ મહાપંચાયત છે કે આવું કોઈ પણ આયોજન થતું હોય છે ત્યારે પરવાનગી નથી મળતી, અને અન્ય કોઈ પણ રાજકીય કાર્યક્રમો હોય છે ત્યારે પરવાનગી મળી જાય, અને ખેડૂતો જ્યારે પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે એકત્રિત થતા હોય ત્યારે પરવાનગી નથી મળતી, અને પછી અંતે આવી રીતે પરિસ્થિતિ વણસે છે. અને જ્યારે પરિસ્થિતિ વણસે છે ત્યારે ત્યાં ખેડૂતો હોય છે, ગ્રામજનો હોય છે, પત્રકારો હોય છે, પરંતુ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના ત્યાં નેતાઓ જોવા નથી મળતા. ત્યાં જે પથ્થરમારો, પોલીસ પર પથ્થરમારો થાય છે, પોલીસે સહન કરવું પડે છે, પોલીસ લોકોને ડિટેઇન કરે છે, સામાન્ય માણસોએ સહન કરવું પડે છે, પરંતુ જે લોકો ની જવાબદારી છે એ લોકો ક્યાં છે? આ પ્રશ્નો ઉઠે છે. શ્રદ્ધાબેન. નિધિબેન, પહેલા તો એ કહેવા માંગુ છું કે કોઈ પણ પ્રકારનું જે ધરણા પ્રદર્શન છે કોઈને કરવું હોય, વિરોધ કરવો હોય સરકારની સાથે, સરકારની સામે, તો લોકતંત્રમાં પણ એની જોગવાઈ છે. તમે કલેક્ટરને આવેદન પત્ર માંગીને પરવાનગી માંગી શકો છો. પ્રશાસન જોઈને પરવાનગી આપતું હોય છે. આવી કોઈ પણ પરવાનગી માંગવામાં આવી હોય તો એ લોકો કલેક્ટર પાસે ગયા હશે, આવેદન હશે, કંઈક હશે, પણ એવું કશું જ છે નહીં. એટલે તમને ધરણા પ્રદર્શન કરવા માટે, વિરોધ કરવા માટે તમે નથી કરી શકતા એટલે તમે ભારતીય જનતા પાર્ટીને બ્લેમ કરો છો. આ એ જ ભારતીય જનતા પાર્ટી છે 1980માં કે જેની પાસે કશું જ નહોતું, પગમાં પહેરવાના એના નેતાઓ પાસે પૈસા નહોતા, ખાવા માટેની પરિસ્થિતિ નહોતી, ડિપોઝિટો ડૂલ હતી, છતાં બી અમે ક્યારેક આગારું નથી કર્યું કે અમને વિરોધ પ્રદર્શન કરવા માટે જગ્યા નથી આપી. વિરોધ પ્રદર્શન કરવાની તો અત્યારે પશ્ચિમ બંગાળ અને કેરળમાં અમારા કાર્યકર્તાઓની હત્યા થઈ જાય છે. હજુ બી અમે અમુક રાજ્યોમાં વિરોધ પક્ષમાં છીએ ને, સખત વિરોધ પ્રદર્શન કઈ રીતે કરવું જોઈએ એ કોઈ શીખવું હોય તો ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓથી શીખવું જોઈએ. બીજી મહત્વની વાત છે ખેડૂતોની. ખેડૂત એ જગતનો તાજ છે. એ ક્યારે લોકોએ સમજ્યું છે? આ જ ખેડૂતોને જ્યારે સૌથી વધારે ખેતી માટે જે સૌથી પ્રાણ પ્રશ્ન છે ગુજરાતનો, એ છે પાણી. નિધિબેન, તમે લોકો બધા યંગ છો, ભગવતીબેન, 2005 અને 6 નો આપણો પોતાનો ગુજરાતનો રિપોર્ટ એ કહે છે પાણીનો કે આપણા તળ એટલા ખરાબ હતા કે સૌરાષ્ટ્ર માઇગ્રેટ થઈ જાય અને ઉત્તર ગુજરાતને આપણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું પડે એ પ્રમાણેની પરિસ્થિતિ હતી. અને સૌની યોજના અને નર્મદાથી જ્યારે આજે આપણે પાણી લાયા છે તો ગુજરાતનો ખેડૂતને તો હું કહીશ કે સૌથી વધારે મહેનતું છે. કારણ કે અન્ય રાજ્યોમાં તો શું છે કે નદીઓ છે, સિંચાઈની વ્યવસ્થા છે, નીચે ફળદ્રુપ નદીનો કાપ છે, પણ અહીંયા પથરાળ જમીનમાંથી પણ, કચ્છમાંથી તમે જુઓ તો ડ્રેગન ફ્રૂટ હોય કે બનાસકાંઠાની પથરાળ જમીનમાંથી દાડમ મેળવીને પદ્મશ્રીની ખેતી કરતા આપણા ખેડૂતો નર્મદાના કેનાલથી થયા છે. એમના માટે સૌથી વધારે જરૂરી છે યુરિયા ખાતર, જેનું બ્લેક માર્કેટિંગ થઈ જતું હતું. એક નાનું ઇનિશિયેટિવ લેવામાં આવ્યું, નીમ કોટેડ કરી દેવામાં આવ્યું એટલે કે ઇન્ડસ્ટ્રીયલ બ્લેક માર્કેટિંગ એનું ના થાય. એના પાસે સોઇલ હેલ્થ કાર્ડ, કે જેવી જમીન હોય એવું બિયારણ, અને પછી જ્યારે પ્રોડક્શન વધ્યું ત્યારે MSP આપવાની યોજના, અને કિસાન બિલની પણ વાત ખૂબ સારી રીતે કરવામાં આવી છે. અને અમે બધા યંગ છો, આજની જનરેશન,
ડિટેલ્ડમાં જઈને, હું તો કહું છું મારી વાતને માનવા કરતા આ બધી વસ્તુને ડિટેલ્ડમાં જઈને એક્સપર્ટ્સ જોડે ઓપિનિયન લઈને સ્ટડી કરી શકો છો. ખેડૂતો માટે નરેન્દ્ર મોદીની સરકારે રાજ્ય કક્ષાથી લઈને કેન્દ્ર સુધી જે કામો કર્યા છે એ બેન્ચમાર્ક કામો છે. તમારે બોટાદની અંદર સભા કરવી હતી કે પ્રશ્નો હતા તો ત્યાં રાજુ કપરાડા અને આમ આદમી પાર્ટી જે અરાજકતાવાદી પાર્ટી છે, આનો જન્મ જ અરાજકતાથી થયો છે. કઈ રીતે એનઆરકી કરવી, કઈ રીતે ન્યાય વિરોધી પ્રક્રિયા કરવી, બંધારણની અગેન્સ્ટ કઈ રીતે જવું, આમાં કોઈનો જીવ જતો રહ્યો તો એના ઘરના વ્યક્તિની કિંમત અમૂલ્ય છે, પણ એ લોકોને કોઈ પરવા નથી. મને દિવસો યાદ છે કે જ્યારે અરવિંદ કેજરીવાલે આ જ રીતે કિસાનોને ભડકાવ્યા હતા અને એક ખેડૂતોએ દિલ્હીમાં આત્મહત્યા કરી લીધી હતી, એની દીકરી આજે બી રડે છે. ક્યારે આમ આદમી પાર્ટી વાત કરું તો આમ આદમી પાર્ટી જ્યાં પંજાબમાં છે, એમણે ખેડૂતોનું જે પ્રદર્શન થઈ રહ્યું છે, જે પ્રદર્શનના લીધે એ લોકોએ જે કિસાન બિલની વખતે બધા જે ફંડેડ પૈસાથી આગળ આવ્યા હતા, એ જ ખેડૂતો જ્યારે આજે એ જ વાત પંજાબમાં મૂકી રહ્યા છે તો 6 ખેડૂતો આઈસીયુમાં એડમિટ છે. આમ આદમી પાર્ટીના ત્યાં જેથી એ લોકો સરકાર ઉપર જ એ લોકોએ ખેડૂતો પર હુમલો કર્યો છે. આ બધું છે જ, મારા ઘરની કથા નથી. યુ કેન ક્રોસ ચેક ઇટ. બરોબર છે, આ બધી માહિતી તમે ક્રોસ ચેક કરી જી લાલજીભાઈ જી હું સમજી શકું છું કે શ્રદ્ધાબેને પાર્ટીનો બચાવ કરવો પડે એટલે બચાવ કરે, એમાં કોઈ નહીં, એમની પાર્ટીના પ્રતિનિધિ તરીકે એમણે કરવું જોઈએ. પરંતુ નરેન્દ્રભાઈ મૂળભૂત રીતે અને ભારતીય જનતા પાર્ટી જે છે એ વૈચારિક રીતે ખેડૂત વિરોધી છે અને એના અનેક પુરાવા છે. એ જમીન અધિગ્રહણનો કાયદો જે જમીનનો અધ્યાદેશ લાવ્યા હતા ત્યારથી લઈ આ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી જ્યારે હતા ત્યારે ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને, મગફળી પકવતા ખેડૂતોને જે છે એ કેન્દ્રનો ખેડૂતને લાફો એવી એમણે એક એડ શરૂ કરેલી. આ એડ જે છે એ 1250 અને 1300 રૂપિયા મગફળીના ભાવ મળતા હતા, 1400 રૂપિયા કપાસના ભાવ મળતા હતા, ત્યારે નરેન્દ્રભાઈને ખેડૂતને લાફો લાગતો હતો. એ જ નરેન્દ્રભાઈ મુખ્ય વડાપ્રધાન બન્યા પછી 11મા 12મા વર્ષે પણ એ ખેડૂતને 850, 900 ને 1000 રૂપિયા મગફળી અને કપાસના મળે છે. તો ત્યારે એમને એમાં લાફો નથી દેખાતો, જાણે ગાલ પંપાડતા હોય નરેન્દ્રભાઈ એવું લાગે છે. બીજું શ્રદ્ધાબેન, લેટ મી ફિનિશ, હું ફિનિશ કરી લઉં પછી શ્રદ્ધાબેન બોલશો. પછી શ્રદ્ધાબેન હું પૂરું કરું પછી આપ બોલો. મારી વચમાં બોલ્યા છો, લેટ મી કમ્પ્લીટ ફર્સ્ટ. નિધિબેને ના, મારું નામ એમણે લીધું કહ્યું કે લાલજીભાઈ શું કહેવા માંગો છો એટલે હું બોલ્યો, નહીં તો ના જ બોલું. હું તો નિધિબેને ફરી મારું નામ લીધું છે. યુ કેન નિધિબેન એમને કોણ? જી શ્રદ્ધાબેન જી હા જી, હું તમને એટલું જ કહેવા માંગુ છું કે હું બી ખેડૂત છું. 7/12માં નામ દેખાડી દેશે તો પાછા એના ઉપર બી કોમેન્ટ આવવા લાગશે કે ભાઈ કે ખેડૂત છીએ કે નહીં. તો હું બી ખેડૂત છું લાલજીભાઈ. હા, એ અલગ હશે કે મારી જમીન અલગ પ્રદેશમાં હશે, ઠીક છે, પણ આઈ એમ ઓલ્સો ફાર્મર્સ ડોટર. તો હું એટલું જ કહેવા માંગુ છું નિધિબેન કે જ્યારે પણ ખેડૂતોના પ્રશ્નો હોય છે ત્યારે ખેડૂતોને જે ટ્રાન્સફોર્મર બળી જતા હતા, લંગડી વીજળી હતી, જેના લીધે એ લોકોને પ્રોબ્લેમ હતા ગુજરાતની અંદર. અને ગુજરાતના પહેલાના ખેડૂતોને અત્યારના ખેડૂતોને જ્યારે તમે ઇન્ટરવ્યુઝ કરશો ત્યારે નર્મદાનું પાણી, નીમ કોટેડ યુરિયા, એમએસપી, ડીપ ઇરિગેશન પદ્ધતિ, હોર્ટિકલ્ચર, આ બધાથી એમનો કેટલો વિકાસ થયો છે એ આખી ડિબેટ અલગ છે. અત્યારે આપણે બોટાદ અને એપીએમસી ના જે મુદ્દા છે એમાં વસ્તુ શું છે કે તમે કોઈ પણ જાય આંદોલન કરવા માંગો છો, કરી શકો છો, કોઈ પણ અરાજકતા પહોંચાડી કોઈનો જીવ જતો રહે, કોઈ જોખમી કન્ડિશનમાં આવી જાય અને એના ઉપર તમે જે રોટલો શેકવા રાજનીતિક જઈ રહ્યા છો એ વસ્તુ ખોટી છે. હું ખુલ્લે આમ ચેલેન્જ કરું છું કે આ આમ આદમી પાર્ટીએ તો કોઈ કામ જ નથી કર્યું ખેડૂતો માટે. એ સત્તામાં ક્યારે આવીને ક્યારે એને ખેડૂતો માટે કયા પ્રશ્નો ઉપાડ્યા છે અને શું એવું એને 10 વર્ષમાં દિલ્હીની અંદર કે અત્યારે આ પંજાબની અંદર જે કિસાનોની જે દશા છે એમાં શું સુધારો કર્યો છે, એના આંકડા આપીને ગુજરાત સરકારને કમેન્ટ કરી શકે છે. એવી વેલ ડિબેટ કરવા માટે અમે લોકો રેડી છીએ, પણ એવું ક્યાંય છે નહીં. આ બધા લોકો કેવા છે કે આ લોકોને સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્લેટફોર્મ પર જઈને હા હા ઓ કરવું છે, લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નો નથી સોલ્વ કરવા. અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારો છે એ એનું ટુ વે કોમ્યુનિકેશન છે, લોકોની વચ્ચે છે. કિસાન બિલ આવ્યું, ડિસ્કશન થયું, પછી લાગ્યું કે નથી, પાછા બી લઈ લેવામાં આવ્યા, બરોબર છે, પણ એની હજુ પણ અમુક તબક્કો જે ડિટેલ સ્ટડી કરે કેટલું યોગ્ય હતું કિસાનો માટે એ પણ વસ્તુ બહુ જરૂરી છે. તો આ ઘણી બધી જે ચર્ચા છે મુક્ત મને ઓપનલી થવી જોઈએ, વિધાઉટ બાયસ થવી જોઈએ. અને મને લાગે છે કે મુદ્દા ન હોય તો ભોળા ખેડૂતો, ભોળી જનતાને ગુમરાહ કરીને કોઈનો જીવ લઈને જો આંદોલન કરવાની જો નીતિ હશે તો એ ગુજરાતમાં તમારી સફળ નહીં થાય. શ્રદ્ધાબેન, અહીંયા જે મુદ્દો બોટાદમાં આટલા દિવસથી ચાલુ છે, કડદાનો મુદ્દો, એ મુદ્દા વિશે તમારું શું કહેવું છે? એ મુદ્દો યોગ્ય છે કે નથી કે શું છે?
બોટાદ એપીએમસીમાં તમે જુઓ તો અત્યારે કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યાંના એપીએમસીના જે ચેરપર્સન છે એમણે આખી સ્થિતિ અને કોઈ પણ પ્રશ્ન હોય તો તાત્કાલિક ત્યાં ઇન્સ્પેક્ટર નિમીને કોઈને પણ ગેરરીતિ આ ખરીદીમાં થતી હોય, આ ગેરરીતિ નિધિબેન તમે આ ખરીદીની પ્રક્રિયા બી જોવા જાઓ ને તો પહેલા ખરીદી કઈ રીતે થતી હતી? ચિઠ્ઠી બની જતી હતી, પછી એ ચિઠ્ઠીથી એ પૈસા તોલમાપ કઈ રીતે થતો હતો, પછી એ અકાઉન્ટમાં પૈસા કઈ રીતે જતા, અકાઉન્ટ જ નહોતા તો અકાઉન્ટમાં ક્યાં પૈસા જતા હતા? અમુક વસ્તુ તો એટલી બધી મેં પણ અંદર જઈને ડિટેલમાં જોયું છે ને કે જેની ટ્રાન્સપરન્સી ઓફ ધ સિસ્ટમ ખેડૂતોના પૈસા મળે, દૂધ ઉત્પાદકોના ટ્રાન્સપરન્સીથી પૈસા મળે, એ માટે સરકારના ઘણા બધા પ્રયત્નો છે. અને આ જે આટલું બધું છે ને છતાં બી હરિયાણાની અંદર પણ કિસાન આંદોલન આખું ટોપ ઉપર હતું. ટૂલકીટ શ્રદ્ધાબેન, આપણે અત્યારે ગુજરાતની ને બોટાદની ખાસ વાત કરીએ, કડદાની વાત કરીએ. શ્રદ્ધાબેન, હરિયાણા બાદ આપણે પહેલા ગુજરાતની વાત કરીએ, બોટાદની વાત કરીએ, કડદાની વાત કરીએ. મારો પ્રશ્ન એ તો કે બોટાદનું જે માર્કેટિંગ યાર્ડ છે એમાં જે કડદા પ્રથા ચાલી રહી હતી આટલા સમયથી, એના વિશે તમારું શું કહેવું છે? જો મેં ત્યાં માહિતી મેળવી છે, એમએસપી ઉપર જ ખરીદી કરવામાં આવે છે. પછી જે માલ છે એની ગુણવત્તા છે અને અમુક પર્સન્ટેજ જે એ વેપારીઓ ખરીદી કરે છે એની પહેલા જ એમએસપી સરકાર આપીને લઈ લે છે તાકી વેપારીઓ એ લોકોનું શોષણ ના કરી શકે. અને એમએસપી આઈ થિંક સો એમએસપી ની જે ટોટલ આપણી પ્રોડક્શન છે એના 10 to 15% તો સરકાર લઈ લેતી હોય છે. અને પછી એના પછી ત્યાં વેપારીઓ પણ આવતા હોય છે, ગુણવત્તા જોઈને ભાવતાલની આખી પ્રક્રિયા હોય છે. એટલે એમાં એવી કોઈ નથી. અને જો કદાચ હું એમ કહું છું છતાં બી કઈ અનિયમિતતા હશે તો એનો પણ સોલ્યુશન લાવવાની ત્યાંના એપીએમસી ના ચેરમેન અને સરકારની પૂરી ત્યાં સહકારી તંત્ર છે એની પૂરી જવાબદારી છે. એટલે 100% પ્રયત્ન કરશે. પણ એનો એ મતલબ નથી કે તમે કોઈનો જીવ લઈ લો, ભડકાવી દો કે કશું કરો. કોઈ પ્રશ્ન છે એવું નથી કે કદાચ ના પ્રશ્ન હોઈ શકે. આપણે લોકતંત્રમાં જીવીએ છીએ, બધું સાદું સુમરું ને બધું સારું થઈ ગયું છે તો ક્યારેય ના કહી શકાય. માનવ જીવન છે, પ્રશ્નો આવતા જ રહેવાના છે. હું મેડિકલ ફિલ્ડમાં છું, એક વસ્તુ ગઈ તો બીજી ફિલ્ડમાં બીજા વાયરસ, બીજા બેક્ટેરિયા આવતા જ છે. પણ સમાધાન ના શોધવામાં આવે, દ્વિપક્ષીય વાર્તાલાપ ના કરવામાં આવે, દબાણ કરવામાં આવે તો હું ચોક્કસ કહું છું કે એ ખોટું છે. પણ એવું થયું નથી. આ બધામાંથી પોતાનો ફાયદો કાઢવા માટે જે રીતે અરાજકતા આમ આદમી પાર્ટી દ્વારા ફેલાવવામાં આવે છે, મને લાગે છે એ યોગ્ય નથી. જી લાલજીભાઈ. શ્રદ્ધાબેને ખૂબ વિગતે જેટલું બોલી શકાય એટલું બોલ્યા અને બરાબર છે કે એમણે બરાબર. પણ મને એવું લાગે છે કે શ્રદ્ધાબેન છે ને એમના માટે આ વિષય થોડો કહું છું, શ્રદ્ધાબેન માટે આ વિષય થોડો વિષય બહારનું ખેડાણ એટલા માટે થઈ જાય. ખેડૂતની દીકરી હોવું એ સારી વાત છે. મને એના માટે નહીં, મને ગર્વ છે તમારે માટે કે તમે સાંભળો ના, હું વ્યક્તિગત નથી જવા માંગતો. હું તમને જે કહેવા માંગુ છું એ તમે ખેડૂતની દીકરી હોય એનું મને ગર્વ છે. મને એનું ગર્વ છે. ખાલી એટલું જ છે કે ખેડૂત એવો એક ગહન વિષય છે, એના અનેક મુદ્દાઓ છે. અને હું પોતે આજે બી સીધો ખેતી ને પશુપાલન કરું છું અને દેશ અને દુનિયામાં યુએન સિસ્ટમ સુધી ખેડૂતોના મુદ્દે જે છે લડાઈ લડવાનું મેં કર્યું છે. એટલે મારો જે સૌથી મોટો મુદ્દો જે છે એ છે કે જગતના તાત કહીને બિરદાવવાના ખરા. જેમ નવરાત્રી આપણે ત્યાં આપણે નથી કે મહિલા શક્તિ કરીએ પછી મહિલાઓની આપણે શું દશા હોય છે, એમ ખેડૂતને જગતનો તાત કહેવાનો, પણ જગતના તાતની એવી હાલત થઈ જાય છે કે જેને ના પૂછો વાત. અને વર્ષે કેટલું દેવું થાય છે, ગુજરાતમાં કુલ કેટલા સુસાઇડ થાય છે. બોટાદની ઘટના જે છે ને એ મને લાગે છે એક નાનકડો પોઈન્ટ છે. એ પ્રેશર કુકરમાં આપણને ખબર છે બહુ વધારે જ્યારે અંદર ઇવોપરેશન થઈને વરાળ ભરાય ત્યારે એક સેફટી વાલ્વ હોય છે, ક્યારેક એક સેફટી વાલ્વ તૂટે જેના કારણે બાકીનું કુકર બચી શકે. પણ જો સેફટી વાલ્વ તૂટે એ વખતે ચોકન્ના ના બનીએ તો આખું કુકર ફાટે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ બોટાદને આ સેફટી વાલ્વ તરીકે જોવાની જરૂર છે કે અહીંયા બ્લાસ્ટ થાય એવી શક્યતા છે. સમગ્ર ગુજરાતના ખેડૂતો, એનું કારણ કહું તમને. એક મગફળીના પાકના ભાવ માટે, કારણ કે હમણાં મગફળી બહાર નીકળે છે એટલે એનો એક ગુસ્સો છે. આ જ વસ્તુ કપાસના ભાવના મુદ્દે છે, આ જ વસ્તુ અન્ય કઠોળના ભાવના મુદ્દે છે, આ જ વસ્તુ ખાતર નહીં મળવાના મુદ્દા ઉપર છે, આ જ વસ્તુ નકલી બિયારણ અને દવાના મુદ્દા ઉપર છે, આ જ વસ્તુ સરકાર પોતે એસઓજી ના દબાણથી, એસઓજી હાજર રહે અને ખેડૂતોને ખેતરમાંથી ટીંગાટોળી કરીને એના ખેતરમાં અદાણી ને અંબાણીની લાઈનો નીકળે. અને ત્યારે મને પોતાને ખબર છે કે મારે અનેક જગ્યાએ રોજ એ લોકોને કે ભાઈ આનું શું કરવું. સાચું કહું તો ઇવન વિપક્ષમાં હોવા છતાં પણ ગુજરાતના ખેડૂતોના માટે ક્યારેક એવું થાય કે ગુજરાતના ખેડૂતોનું થશે શું? આ સરકાર જે છે ને એને કશું જ નથી પડી. એ ખેડૂતની જમીન જાય, એ ચાહે રોડમાં જાય, ભારત માલામાં જાય,
કે ચાહે બોટાદની વાત હોય કે ચાહે એ લાલ પાણીના મુદ્દે ગીર સોમનાથની અને જુનાગઢની વાત હોય કે પછી એ દક્ષિણ ગુજરાતની વાત હોય, ગઈકાલે ગુજરાતના 70 ખેડૂત આંદોલનકારીઓ સાથે મેં ઝૂમ મિટિંગ કરી અને ઝૂમ મિટિંગ કરીને જે સવાલો સમજ્યા અને આક્રોશ જોયો. કોઈ કહે છે કચ્છમાં અમને માર પડે છે, કોઈ કહે છે જામનગરમાં માર પડે છે, કોઈ કહે છે કે અમને લોકોને દક્ષિણ ગુજરાતમાં કેટલે પહોંચશું શું નહીં પહોંચાય સવાલ છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ એક ચિનગારીને સમજવાની જરૂર છે કે આ રીતે તમે વધશો, તમને એમ હોય કે દંડાથી ખેડૂતોને ડરાવી દેશો તો ખેડૂત નહીં ડરે, કારણ કે ખેડૂતને એના જીવનમાં રોજ દંડા પડે છે જુદા જુદા પ્રકારનો. પડ્યા હશે પોલીસના, ખેડૂતો ઉપર નથી પડ્યા. ખેડૂતો શ્રદ્ધાબેન, આમ આદમી પાર્ટીને પત્રકારો ઉપર પડ્યા છે. ગઈકાલે પત્રકાર- અમારા આમાં પત્રકારને શ્રદ્ધાબેન, પણ રોકવામાં આવ્યા હતા, એમની હું પાસે શ્રદ્ધાબેન પ્રેસ કાર્ડ એમાં હતું. નથી જવા શ્રદ્ધાબેન, માંગતો. ખેડૂતને, પત્રકારને, શ્રમજીવીઓને, આ પ્રેસ મીડિયાને તો આદિવાસીઓને, always અમે welcome દલિતોને, કરીએ છીએ. સામાન્ય માનવોને આ દંડારાજ એક રીતે જે છે એ ચાલશે તો લોકો જે છે ને કે ભૂખ્યા જનોનો જઠરાજની દંડારાજ તો હવે કઈ પાર્ટી વળી વાત કરું તમને છું, બરાબર બધાને ખબર ખબર હોવી છે. જોઈએ. પછી અત્યારે આ થઈ રહ્યું છે. બીજું બધાને તમે ખબર કયું છે પરમિશન માંગવી દંડારાજ કઈ જોઈએ. પાર્ટી સતાબેન, છે. વેલ લેટ મી, તમે કયું પરમિશન માંગવી જોઈએ? હું તમને દાવા સાથે કહું, ગુજરાતના એક એક્ટિવિસ્ટ આંદોલન તરીકે 26 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું મેં જે શાસન જોયું છે, કોઈ પણ અરજી કરો કોઈ મંજૂરી નહીં મળે. એમને ખબર પડે કે તમે ધરણા અને પ્રદર્શન કરવાના છો, નો પરમિશન. તમે કોન્ફરન્સ કરો હોલમાં, કોઈ વાંધો નહીં. તમે ચૂપચાપ ગોષ્ઠી કરો, કોઈ વાંધો નહીં. તમે પ્રશિક્ષણ કેમ્પ કરો, કોઈ વાંધો નહીં. પણ સરકાર સામે અવાજ ઉઠાવવાનો છે, પરમિશન જ નહીં મળે. એટલું જ નહીં, FIR આત્મહત્યા કેસમાં લાલજીભાઈ, એવું ખેડૂતોના નથી નથી હોતું. થતી, તમે શ્રદ્ધાબેન, એવું નથી ના થતી, કહો. એક જ મિનિટ નથી લાલજીભાઈ. થતી. છાવણીમાં આ બેન બધા પત્રકારને, પરમિશન લઈને આ બેસતા બેન હોય છે. પત્રકાર જે હતા, આ BS9 ના પત્રકાર હતા, એનો શું ગુનો હતો કે પોલીસ એને ઉપાડીને લઈ જાય, એના મોબાઈલ લઈ લે? અને એવો કઈ સત્તા પોલીસના લોકોએ આપી કે મીડિયાનો અવાજ દબાવી દે? એવી કઈ સત્તા આપી કે બહેનોને ઘરેથી ઉપાડે? એવી કઈ સત્તા આપી કે લોકોના ઘરોમાં જઈને એના બારણાઓ તોડી નાખે? એટલે ગુંડાગર્દીની પણ એક મર્યાદા હોય. બીજું, આમ આદમી પાર્ટીના જે નહીં. નેતૃત્વ તમને કરનાર કહું વ્યક્તિને પણ મારે લાલજીભાઈ, અમારી કહેવાનું છે, ખુદની સરકાર હતી ને 3 વખત પોલીસે મને ડિટેન કરી છે. લાલજીભાઈ, હું તમને કહું, આ ક્યારેક અમારી ક્યારેક પોતાની દેખાવ ખુદની સરકારે સરકાર કરવો હતી પડતો છતાં છે, 3 વખત કરતી મને છે. બી પોલીસે ડિટેન કરી છે. પણ આમ આદમી તો પોલીસ પાર્ટીને સામે પણ આપના પગલાં કેમ માધ્યમથી નથી મારે એ કહેવું લેવાતા? છે, મારે જો નિધિબેન, બેન, હું કહું છું, હું બી ભગવતીબેન, 3 આમ વખત આદમી ડિટેન થઈ પાર્ટીના છું. લોકોને પણ મારે નીતિબેન, સંદેશ આપવો છે કે મિત્રો, કાયદો હાથમાં લઈએ તો સરકાર આંદોલનો તોડી નાખે. એટલે કોઈ પણ આંદોલન કરે, દરેક પાર્ટીને અધિકાર છે આંદોલન કરવાનો, કરે. ત્યાં અમારા પ્રભાતભાઈ ડોડિયા જે પ્રતાપભાઈ ડોડિયા જે છે એ બોટાદમાં હતા જ, ભલે પછી કોઈ પોતાના ખેસ પહેરીને આવી જાય અને બીજાનું કરે. જેને કરવું એ કરે. ખેડૂતો માટે લડો. હું માનું છું કે ભાજપનો દોરંગો પહેરીને પણ લડો, કે પીળો પટ્ટો પહેરીને લડો, કે તિરંગો પહેરીને લડો, ખેડૂતો માટે લડો. પણ સવાલ એ છે કે ખેડૂતોને અવરા રસ્તે પણ ના જ લઈ જવાય. ખેડૂતોને કાયદો હાથમાં નહીં લે. મેં ખેડૂત આંદોલન કરીને 1 લાખ એકર જમીન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ને ત્યારે પાવરફુલ, અને તોય એના પાસેથી બચાવી હતી. નરેન્દ્રભાઈ અનેક વખત મને જેલમાં નખાયો હતો, તોય નતા ઝૂક્યા. પણ એમાં એક નક્કી કર્યું હતું કે અસત્ય નહીં બોલીએ, હિંસા નહીં કરીએ, હાથમાં અમે કોઈ જાતનો પથ્થર નહીં ઉઠાવીએ. આ જે છે, એટલે કોઈ પણ વ્યક્તિઓ ગુજરાતમાં આંદોલન કરે તો મારી ખેડૂતોને વિનંતી, મિત્રો, કાયદો હાથમાં ના લેતા. આ સરકાર એટલું જ રાહ જોવે છે કે તમે કાયદો હાથમાં લો એટલે તમારી ઉપર FIR થાય, તમને જેલમાં નાખી દેવાના, એટલે આંદોલન છે ખતમ થઈ જાય. સો ડોન્ટ ડુ ઇટ. આ નહીં કરતા. લાલજીભાઈ જેમ કહ્યું ને કે પટ્ટો પહેરીને, તો એ વસ્તુ છે કે જે પ્રમાણે તમે પાટીદાર અનામત આંદોલન જુઓ કે જ્યારે જે યોદ્ધાઓ તરીકે લડતા હતા પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા તો એ રાષ્ટ્રપ્રેમી થઈ ગયા. ભગવતીબેન, આ એક એવો પ્રશ્ન છે ને કે હું એક વસ્તુ માનું છું કે કોઈ પણ આંદોલન આપણા દેશમાં થયા છે, હજુ સુધી હું એવા વ્યક્તિની શોધ કરી રહ્યું છું કે જે આંદોલન કર્યા પછી બી હંમેશા એ આંદોલન જ રહ્યું, આંદોલનમાંથી એ આંદોલનમાં જ રહ્યો હોય કે પછી સમાજનો એક્ટિવિસ્ટ બન્યો અને સામાજિક કામ જ કરતો હોય, કોઈ પાર્ટીમાં ના જોડાયો હોય. સો હવે આમાં તો જઈશું ને તો મોસ્ટલી મારે કહેવું ના જોઈએ, પણ there are malified intention. લોકો પ્રોફેશન બી કયું જોઈન કરે છે અને એ પ્રોફેશનની અંદર પણ સરકારની વિરુદ્ધ બોલીને પછી રાજનૈતિક પાર્ટી જોઈન કરી લેતા હોય છે. અને અમે આ જોયું છે. અને લાલજીભાઈને થોડો ઈશારો મારો ખબર પડી બી ગઈ હશે કે શું છે. તો સી એ લોકોની પોતાની વ્યક્તિગત સોચ છે. જ્યાં સુધી હું મારી કે અન્ય કાર્યકર્તાઓ જે દેવ દુર્લભ બીજેપીના છે કે બીજી બી પાર્ટીના છે, હું બધા કાર્યકર્તાઓનું સન્માન કરું છું, વેધર દે આર ફ્રોમ કોંગ્રેસ પાર્ટી. એક જ પાર્ટીના કાર્યકર્તાઓનું સન્માન નથી કરતી, આમ આદમી પાર્ટી છે. આ દેશની ગમે તે પાર્ટી હોય, ઇવન હું લેફ્ટના લોકોનું બી સન્માન કરું છું કે એટલીસ્ટ વિચારધારા તો ખબર છે શું છે. એ લોકોનો પોતાનો
પ્રશ્ન છે, પણ તમારી વાત આ બિલકુલ સાચી છે. કોઈ પણ હેઝિટેશનની અંદર આગળ આવીને હીરો બની જવું અને પછી લોકોના પ્રશ્નો માટે ત્યાંથી કોઈ ઇલેક્શન જીતી જવું, પછી તમે લોકો માટે શું કર્યું? પણ આ જનતા જનાર્દન છે, આ લોકતંત્ર છે. આ જેટલી આ સવાલ તો પ્રેમથી શ્રદ્ધાબેન સભા આપણે ઉપરથી માથા ભારતીય ઉપર જનતા લઈ જાય પાર્ટીના છે ને, એટલી 160 જલ્દી એમએલએ ને નીચેથી પૂછવા ઉતારી જોઈએ. દે છે, એનું કામ ના કરો તો. શ્રદ્ધાબેન, આ સવાલ તો આપણે ભારતીય જનતા પાર્ટીના 160 એમએલએ ને પૂછવા જોઈએ. 25 એમએલએ ને એમપી ને પૂછવું જોઈએ કે તમે ચૂંટાઈને જાઓ છો પછી પ્રજા માટે જનતા માટે કરો છો શું? એક પ્રશ્ન આપણો અધૂરો રહી ગયો છે લાલજીભાઈ. શ્રદ્ધાબેન, હા. એક પ્રશ્ન મહત્વપૂર્ણ આપણે બીજી વાતોમાં અધૂરો રહી ગયો કે જેમ શ્રદ્ધાબેને વાત કરી કે મને પણ પોલીસે 3 વાર ડિટેન કરેલી છે. રાજકીય આગેવાનો હોય, પત્રકારો હોય, ખેડૂતો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પોલીસ આટલી બધી દમનકારી કઈ રીતે બની શકે? પોલીસની આટલી બધી હિંમત ક્યાંથી આવી શકે કે કોઈ પણ વ્યક્તિને ડિટેન કરે? નિધિબેન, મને જ્યારે 3 વખત ડિટેન કરતી મને પોતે ખરાબ લાગ્યું હતું, પણ લગભગ મેં જે કર્યું હતું એના માટે ડિટેન કરવું પડે એવું મને પાછળથી ખબર પડી ગઈ હતી. મને સમજાવવામાં બી આવ્યું હતું કે જે મેં કર્યું છે એના માટે હું ડિટેન થઈ શકું છું. મને જામીન આપીને મેં જામીન લીધા હતા મારે અને પછી મને શ્રદ્ધાબેનને છોડવામાં સવાલ પૂછવો એટલે છે. ગઈકાલે અમારા જે શ્રદ્ધાબેન, એક પત્રકારને સવાલ. પકડ્યા પોલીસે, એક સવાલ. એમનું શું એમની શું ભૂલ હતી? એટલે હું એક સેકન્ડ નિધિબેન, આપણે બી કોઈ એટલા બીક નથી. આપણે બધી મહિલાઓ જે છે, કારણ કે આ તમે બધા રોલ મોડલ છો. આપણે બધા જે અહીંયા અહીં સુધી પહોંચ્યા છીએ બધી એ મહિલાઓ માટે રોલ મોડલ છે. થઈશું 2-3 વખત નહીં 30 વખત ડિટેન કરે. અમારા મુદ્દા સાચા છે તો અમે આવીશું. તમે તમારા મુદ્દા સાચા છે, તમે બી આવો. મારા મુદ્દા સાચા છે, હું બી આવીશ. પ્રશ્ન એ છે કે પોલીસ આવું કેમ કરે છે? પોલીસની હિંમત કેમ વધે છે? લો એન્ડ ઓર્ડર નો નિધિબેન, એ વખતે શું હોય છે ને, એકચ્યુઅલમાં શું હોય છે કે આપણે આપણા ઝોનમાં હોઈએ છીએ. તમે બી તમારી રીતે સાચા જ છો. હું બી જ્યારે કરી રહી હતી એ વખતે હું મારા ઝોનમાં હતી અને મને લાગતું હતું હું સાચું જ કહી છું, પણ એટલીસ્ટ મેં જે કર્યું હતું એના માટે ડિટેન થવું એ બંધારણમાં લખેલું છે. એટલે પોલીસ મને એ વખતે ખરાબ જ લાગ્યું હતું. પણ પછી જ્યારે ખબર પડી કે ના, રેલીઓ ખોટું છે. ભાજપની હોય ત્યારે જે રેલી કાઢવામાં આવે છે, સંઘવી સાહેબની જ મને યાદ છે કે તેમણે હેલ્મેટ નતું પહેર્યું. રાજકોટમાં પણ એવી ઘણી રેલીઓ થાય કે ત્યાં નિયમોનું ભંગ થતું હોય, ત્યાં ક્યાં જાય છે પોલીસ? ના, નિયમોનું પાલન કરાવવું એ ખરેખર એ લોકોનું કામ છે. અને કોઈ હેલ્મેટ ના પહેરે તો એ પણ જોવા જેવું છે, કારણ કે હું પોલિટિકલ પ્રોફેશનમાં છું. હેલ્મેટ કમ્પલસરી પહેરીને જ ડ્રાઈવ કરું છું. આ યોગ્ય નથી. હેલ્મેટ વગર છેલ્લા તમે 3 દાયકાના શાસનમાં ના પહેર્યું હોય તો ભારતીય પછી જનતા એમણે એ પાર્ટીના વસ્તુને, મારા ખ્યાલથી હર્ષ સંઘવીજીએ એ વસ્તુને કીધું હતું કે હા એ ખોટું છે ને એમણે એક્સેપ્ટ કર્યું હતું. તો જ્યાં ખોટું છે ત્યાં એવું નથી કે હર્ષ એમને માથું બધાનું સેફ હોવું જોઈએ. પછી લાલજીભાઈનું હોય, મારું હોય કે તમારા બધાનું હોય. જી જી અત્યારે એવું લાલજીભાઈ. છે કે ભારતીય જનતા પાર્ટી વાળાનું માથું સરકારની સુરક્ષામાં સેફ છે. બાકી કોઈ પણ ના, આંદોલનકારી લાલજીભાઈ, હોય, હું 3 વખત પત્રકાર ડિટેન હોય થઈ છું. તમે તો શું યાર, તમારા ડિટેન નેતાનું થવું એ જુદી શુક્રવારે વાત છે, એમ જ પણ પોલીસ તમારી પકડી ઉપર ગઈ હતી. હું ગેરંટી સાથે કહું તમારી ઉપર એફઆઈઆર નહીં થઈ હોય, કારણ કે તમને ડિટેન કરવાનું નાટક સરકારે કરવું પડે એટલું ના, કર્યું બી હશે. જામીન આપી એટલે હતી એ બી સમજી લાલજીભાઈ. શકું છું. સાચું કહું છું, તમારા નેતાનું નામ ના, નહીં લઉં પણ એમનું પૂતળું મેં પાડ્યું હતું એટલે મને પકડીને લઈ ગયા હતા. કોના નેતાનું? અમારા નેતાનું. હા, કોના એટલે નેતાનું? પોલીસ પકડીને ભર બજારમાંથી લઈ ગઈ હતી મને. નહીં, કોના નેતાનું? એટલે કોંગ્રેસના નેતાનું. કોંગ્રેસના નેતાનું. હા, એટલે આ એ જ કહું છું કે તમને ખોટું એટલે it was not કેન્દ્રના right. અમારા Law was not કોંગ્રેસના right, not અમારા આ સમજી શકાય. જો આમાં ડિબેટને મારે આડા રસ્તે પણ નથી લઈ જવી, પણ ભારતીય જનતા પાર્ટીની આ બી એક રણનીતિ હોય છે કે ભાઈ પહેલા કરવા દેવાનું, પછી ડિટેન બતાવવાનું, બધું જ થાય, એથી કરીને ઉપર બી ખબર પડે બધાને એવું કે આવો નથી, વિરોધ સાથે જોરદાર ડિટેન થયો. કરીને લઈ ગયા હતા. પણ એટલે હું સમજુ છું. મારો મુદ્દો ખેડૂતોના માટે છે. શ્રદ્ધાબેન, તમે જો ભારતીય જનતા પાર્ટીના એક અહીંયા પ્રવક્તા તરીકે છો, તમારે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જાહેરમાં માફી માંગવી જોઈએ કે ખેડૂતો સાથે થયેલી બરબરતા, પોલીસે કરેલો નહીં, વ્યવહાર, ખેડૂતો સાથે મીડિયા અમે કર્મીઓ સાથે લાલજીભાઈ થયેલો છીએ, પણ વ્યવહાર law and order એ is બિલકુલ there. Law બરાબર and order નથી. માટે આમ આદમી મને પાર્ટીનો એક ઝૂંડ લઈ લે ગુજરાતના ત્યાં સુધી રાહ નથી ફૂલ લેટ મી જોવાની. ફિનિશ. હું ગુજરાતના નાગરિક તરીકે, ગુજરાતના એક મતદાર તરીકે હું ખેડૂતોની અને જેને જેને ઉપર આવું થયું એના માટે શર્મિંદગી અનુભવું છું કે મારા ત્યાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ જે છે એ માત્ર ને માત્ર ચોક્કસ લોકો માટે જ જળવાય છે. એ ગરીબોના ઝૂંપડા હોય કે ખેડૂતોના ખેતરમાં આવતા થાંભલાઓ હોય કે બેન દીકરીઓને ઢસડીને એના ખેતરમાં કંઈ થતું હોય ત્યારે ક્યાંયથી અવાજ નથી આવતો. આ ગુજરાતની પીડા છે. આ ગુજરાતની પીડાને બધા લોકોએ આપણે સમજવાની જરૂર છે. શ્રદ્ધાબેન, વધુ એક સવાલ છે. અત્યારે જે બોટાદની આપણે વાત કરી રહ્યા છે, ત્યારે સીએમ હમણાં રાજકોટ આવ્યા હતા, ત્યારે રસ્તામાં તેમણે કાફલો રોક્યો અને ખેડૂતોને મળ્યા. એ જ સમયે બોટાદમાં પણ ખેડૂતો આંદોલન પર હતા. તો કેમ એ સંવેદના સીએમએ ખેડૂતો જે બોટાદના છે તેના માટે ન બતાવી? ત્યાં એમને મળવાનું, તેમનો પ્રશ્ન સાંભળવાનો ટાઈમ ન મળ્યો?
ભગવતીબેન, સીએમ નો જે પ્રોગ્રામ હોય છે એ પ્લાન, પ્રોટોકોલ, સીએમ સુરક્ષા સાથેના આ બધા નિયમો, એવો પોતાની સુરક્ષાનો ભંગ ખુદ ચીફ મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર કે રાહુલ ગાંધી ત્રણેય નેતાઓને પોતાની સુરક્ષા ચક્રનો ભંગ કરવાનો અધિકાર બી નથી. તમે જો તરત જ ત્યાં પ્રોટોકોલમાં લખી દેવામાં આવે છે કે આપણે આ કર્યું છે. તો આ બધું એક ધારાધોરણ પ્રમાણે હોય છે. બોટાદના ખેડૂતોની સાથે નહીં, આમાં ગુજરાતના હું કહીશ, ખેડૂતોની એમાં સાથે તમામ મુખ્યમંત્રીનો ખેડૂતો કોઈ દોષ અમારા માટે નથી. બહુ મહત્વના છે. કોઈ પણ પ્રકારના હેઝિટેશનમાં એવું નિવેદન થઈ જાય કે કોઈ ખેડૂતનો કે કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ બની જશે, તો મેં તમને શું કીધું, બાકી બધું બની જશે પણ તમે કોઈનો જીવ નહીં લઈ શકો. બીજો કોઈ પણ નુકસાન હશે તો એની ભરપાઈ આપણે કરવાની કોશિશ કરશું ને આપણે કરી શકશું. પણ મેં હું વિનમ્રતાથી કહું છું કે મેં ક્લોઝલી જોયું છે કે જ્યારે કોઈ આવું હેઝિટેશન થાય છે અને જ્યારે કોઈનું જીવ જાય છે ત્યારે એ હેઝિટેશન પાછળ જોડાયેલા લોકો પોતાનો કારસો પૂરો કરીને નીકળી જતા હોય છે. ક્યારે મળવા ના ગયા. અરવિંદ કેજરીવાલના ભાષણ પછી જે કિસાન ખેડૂતે આત્મહત્યા કરી લીધી, એની દીકરીને હું મળી છું, પછી ક્યારે કોઈ એને મળવા નથી ગયું. અત્યારે ઘરની પરિસ્થિતિ શું છે, ઘરના લોકો શું છે, કોઈને નથી ખબર. આજે 6 કિસાનો આમ આદમી પાર્ટીના આઈસીયુ જે ત્યાં શાસન છે ને એના લીધે ગયા છે, આઈસીયુમાં છે, એમાંથી એક કોઈ સવાલનો કદાચ જવાબ જતું રહેશે. એટલે હું એમ જ કહેવા માંગુ છું કે તમે હેઝિટેશન સરકારની સામે બી કરવું હોય તો પ્રોટોકોલમાં રહીને, બંધારણમાં રહીને, પરમિશન લઈને કરશો. કોઈની પણ જે છે જાનને નુકસાન ના થાય, માલને નુકસાન ન થાય, એ જોવાનું કામ બંધારણની અંદર પોલીસને આપવામાં આવેલું છે અને એ સમયે પોલીસને કે દેશની સેનાને જે યોગ્ય લાગશે એ પ્રમાણેના એ કામ કરશે. જી લાલજી. મને લાગે છે કે શ્રદ્ધાબેન, તમે જે વાત કરીને એમાં હું એવું માનું છું કે આમાં મુખ્યમંત્રી શ્રીનો એમને મળવું ના મળવું એટલા માટે એટલો બધો મોટો વાંક નથી કે આ દરેક વ્યક્તિ છે પોતાના વડીલ પાસેથી એમનો શીખે. નિર્ધારિત પ્રોગ્રામ છે લાલજીભાઈ, યુ નો વેરી ના વેલ. સમજુ છું, હું સમજુ છું, પણ મારી વાત પૂરી કરું. વધારે સમજો જ છો. એક મિનિટ હું મારે તમને કેવું છે, મુખ્યમંત્રી, પ્રાઇમ મિનિસ્ટર, લીડર ઓફ આ ઓપોઝિશન, હું પણ એનું કારણ કહું. બેન શ્રદ્ધાબેન, સાંભળો, થોડી શ્રદ્ધા મારામાં રાખો શ્રદ્ધાબેન. હું વાત બરાબર પણ કહીશ. તમે સીએમ ના પ્રોગ્રામની વાત કરો છો એટલે કહું છું. હું કહું છું હું સીએમ એટલે છું. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ભગવતીબેન, નિધિબેનનું પણ તમારાથી એક્સપેક્ટેશન મારી હાઈ હોય છે. મુખ્યમંત્રીનો આમાં દોષ એટલા માટે નથી જોતો કે દરેક પોતાના વડીલો પાસેથી શીખતા હોય છે. નરેન્દ્રભાઈએ 400 દિવસ સુધી દિલ્હીના ચારે બાજુ ખેડૂતો આંદોલન કરતા હતા. 700 ખેડૂતો જે છે એ પોતે શહીદ થયા, તો પણ નરેન્દ્રભાઈ મળવા માટે એક પણ વખત એક પણ મિનિટ કાઢી નથી. તો ભૂપેન્દ્રભાઈને પણ એમ થાય કે અમારા નરેન્દ્રભાઈ પાસે આ 700 શહીદ થયા તો ટાઈમ નથી, તો આમાં મારે ક્યાં જવાની જરૂર છે. એટલે ભૂપેન્દ્રભાઈ એટલા માટે ના જાય, નહીં તો બાકી તો કોંગ્રેસની સરકારમાં જ મુખ્યમંત્રી ધારે ગોળીઓ ત્યાં ચાલી જઈ હતી શકે. ખેડૂતો ઉપર. હવે તમે રાજકારણ કરશો તો મારે બહુ એ થઈ રહી જશે. અમરસિંહ ચૌધરીના સમયમાંથી ખેડૂતો ઉપર ગોળીઓ ચાલી પણ હતી અને આપણે ખેડૂતોનું ભજન મૃત્યુ મંડળીમાં થયું. નથી, એ પણ મને તમને બંનેને ખબર છે. નહીં, મને તમે તમને બંનેને ખબર છે કે ભજન ખેડૂતોને મંડળીમાં ઉશ્કેરો નથી. અને ગોળીઓ ચલાવે અને હા. ખેડૂતો વિંધાઈ જાય. તમે એ દિવસો લાવવા માંગો છો? ના, પણ એ નહીં ના, આવે. સોરી, બિલકુલ નહીં. જે અત્યારે નરેન્દ્રભાઈએ BJP માં નહીં આવે. કરાવડાવેલું તમારો ભૂતકાળ છે 1984 માં એ નરેન્દ્રભાઈએ ખેડૂતોના લોહીથી આ રંગાયેલો છે. ખેડૂતોને કોંગ્રેસનો ઉશ્કેરીને ભૂતકાળ આવું કરાવડાવેલું, એવું ના જ લોહીથી કરાય. રંગાયેલો છે. તમે લોકોએ ખેડૂતો ઉપર ગોળી ચલાવેલી છે. 56 નિર્દોષ ખેડૂતોના ભોગ લેવાયા છે. કોઈ પણ આંદોલન પોતાની મહત્વાકાંક્ષા નરેન્દ્રભાઈએ આંદોલનને હિંસક બનાવવાનો ઇતિહાસ નરેન્દ્રભાઈનો છે. એટલે તમે બીજા પાર્ટીને હિંસક આંગળી ચૂંધો આંદોલન ત્યારે પ્રોબ્લેમ તમારા થાય પછી. વખતમાં ખેડૂતોને જે ગોળીનો ઇતિહાસ છે એ લોહિયાળ ઇતિહાસ છે. ખેડૂતોનું અને લોહી છતાંય કોણે ખેડૂતો વેવડાવ્યું છે કોંગ્રેસ સાથે છે, કારણ કે ખેડૂતો અ, સમજે લાલજીભાઈ, છે કે શ્રદ્ધાબેન, કોંગ્રેસે આપણો જે પ્રશ્ન છે એના ઉપર આપણે ફરી બસ વળીએ એના ઉપર રહીએ. કે બોટાદનો પ્રશ્ન છે, બોટાદના માર્કેટિંગ યાર્ડનો, કડદા પ્રથાનો પ્રશ્ન છે. કડદા પ્રથાને લઈને હજુ પણ પ્રશ્નાર્થ ઉભો છે, કારણ કે ખેડૂતોની જે માંગ છે કે માર્કેટ યાર્ડ જે છે અને ચેરમેન જે છે એમની માંગણીઓ લેખિતમાં સ્વીકારે, એ હજુ સુધી નથી મળ્યું. હવે આગામી સમયમાં ખેડૂતો શું કરશે એ તો એક પ્રશ્ન છે જ, પરંતુ જે રીતે શ્રદ્ધાબેન, લાલજીભાઈએ વાત કરી કે માફી માંગવાની વાત કરી, અને તમે જે રીતે તમારા પક્ષ તરફથી તમે બચાવ કર્યો કે એવું કંઈ થયું જ નથી માફી માંગવા જેવું. તમારું કેવું છે કે ખેડૂતો ઉપર જે પણ પોલીસે જે લાઠીચાર્જ કર્યો એ ખેડૂતો પર નથી થયો, પરંતુ ગઈકાલે જે પરિસ્થિતિ ત્યાં વણસી હતી, ત્યાં હળદર ગામના જે ગ્રામજનો હતા એમની ઉપર લાઠીચાર્જ થયો છે, ત્યાં લાઈવ કવરેજ કરી રહેલા પત્રકારો ઉપર લાઠીચાર્જ થયો છે. પથ્થરમારો કરનાર કોણ હતું એ અમને નથી ખબર, પણ પથ્થરમારો થયો છે, એમાં પણ પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. એટલે અંતે પ્રશ્ન એ છે કે આ જે પણ ગઈકાલે જે પરિસ્થિતિ વણસી એમાં
પોલીસ એનો ભોગ બની છે, ગ્રામજનો એના ભોગ બન્યા છે, પત્રકારો એના ભોગ બન્યા છે, અને એ ગામમાં રહેનારા ખેડૂતો પણ એનો ભોગ બન્યા છે. અને કાયદો અને વ્યવસ્થાની આ જે પરિસ્થિતિ વણસી એ કોના કારણે વણસી, એનું જવાબદાર કોણ, એ પ્રશ્ન ઉભો છે શ્રદ્ધાબેન. નિધિબેન, એક મારે ખાલી શ્રદ્ધાબેન કહે પહેલા મારે જે કહેવું છે કે આ માત્ર એક જગ્યાનો સવાલ નથી, માત્ર બોટાદનો સવાલ નથી. આ સવાલ જે છે એ સમગ્ર ગુજરાતની અંદર એપીએમસી જે ભારત સંચાલિત છે, ભાજપ સંચાલિત, ભાજપના નેતાઓ દ્વારા સંચાલિત દરેક એપીએમસી ગુજરાતમાં છે. આ દરેક એપીએમસી માં કડદા ચાલી રહ્યા છે. દરેક એપીએમસી માં હું સીધો આરોપ મૂકું છું, 70% જે ખરીદ વેચાણ થાય છે એ કાચા ચિઠ્ઠા ઉપર થાય છે અને એમાં ખેડૂતોનું શોષણ થાય છે. આ બધી જ બધાને ખબર છે. ભારતીય જનતા પાર્ટી આમાં પોતાના વચેટિયાઓ અને દલાલોને બચાવવા માટે કોઈ પણ પ્રકારના એક્શન લેવા માંગતા નથી. આજે ભારતીય જનતા પાર્ટીમાંથી એપીએમસી નો જે ચેરમેન બને છે ત્યાં એના જાહો જલાલી વિશે તમે વિચારશો ત્યારે તમને ખેડૂતોની બરબાદી જે છે એની જાહો જલાલીમાં દેખાશે. એમ તો જીજાજી બી બીકાનેરની બહુ બધી લેન્ડ લઈ લીધી છે, ખેડૂત નથી છતાં પકડીને બી. જેલમાં નાખી દો, હું તો ખેડૂત છું. પકડીને જેલમાં નાખી દો. એટલે પ્લીઝ તમે એ બધી વસ્તુ પર ના જાઓ, અને એના સરકાર તમારી ડિટેલિંગ છે. થશે એટલે ખબર પડી જશે. બેલ બંને ઉપર જ જગ્યાએ વાત સરકાર છે, તમારી છે. એટલે કોઈ ક્લીન ચીટ નથી મળી ગઈ, બેલ ઉપર બાર છે. અને ન્યાયતંત્રએ કેસ ચલાવવાનો એ ન્યાયતંત્રનો પર્વ્યુ છે, એમાં મારે કોમેન્ટ નથી કરવાની. જસ્ટ આપણે 11 બોટાદ વર્ષ ઉપર થઈ જ પાછા ગયા બેન. ફરીએ. નહીં, બોટાદ ઉપર જ ઉપર. પાછા ફરીએ. નિધિબેન, તમારો જે પ્રશ્નનો જે જવાબ છે એ છે કે જવાબદારી સંપૂર્ણતઃ સરકારની છે લો એન્ડ ઓર્ડરને કંટ્રોલમાં રાખવાની. અને કાલે જે થયું છે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જે પણ છે કે આની અંદર બહુ મોટું ષડયંત્ર હતું, અને એ ષડયંત્ર કોઈ કારણોસર પોલીસે જે પણ પ્રકારની સતર્કતા વાગી છે, નહીં તો મને લાગે છે કે બહુ મોટું ષડયંત્રથી બહુ મોટું નુકસાન પહોંચાડવાનું કામ હતું. ને આ કોનું છે, અમે કોઈના ઉપર અત્યારે આરોપ નથી કરવાના. અત્યારે જે છે એ શોધનો વિષય છે, આની તપાસ પૂરી થવી જોઈએ. અને આના માટે એક ટૂલકીટ કામ કરી રહી છે, અને એ ટૂલકીટ થોડા સમયની અંદર જે છે એ પોલીસ તપાસની અંદર બહાર આવશે. એટલે એની પહેલા અમે કોઈના ઉપર કોઈ આરોપ નથી કરવા માંગતા. પણ કાલે જે થયું હતું એ સ્ત્રીઓ નીચે તે કેવું કાવતરું હતું કે ગુજરાતને સળગાવવાની કોશિશ કરવામાં આવે અને આવી અરાજકતા ફેલાઈને અને કોઈનો જીવ જાય તો કોઈ મોટા પ્રકારનું રૂપ આપવાની કોશિશ કરવામાં આવી રહી હતી. કારણ કે તમે જો કે એમના નેતાઓ, ઘણા બધા નેતાઓ કેમ ભાગી ગયા, નેતાઓ કેમ ભાગી ગયા, તમે ત્યાં ફસાઈ ગયા, ગ્રામજનો ત્યાં ફસાઈ ગયા, પોલીસને વાગવામાં આવ્યો. પણ એ લોકોને એવું તો શું કે એક બી નેતાને ના વાગ્યું, એક બી નેતા ઉપર પથ્થર, એમને સ્ટીચ કશું જ ના આવ્યું, અને એ લોકો બધા ભાગી ગયા. કેમ ભાગી ગયા? એમને કઈ રીતે ખબર પડી કે હવે ભાગી જવાનું છે? તો મને ખબર છે કે મેં ભોગ્યું છે કમલમમાં જ્યારે આ લોકો આવ્યા હતા. એટલે મને ખબર છે કઈ પ્રકારની આ પાર્ટી છે, કઈ પ્રકારે આ લોકો કામ કરે છે. લાલજીભાઈની વાત નથી કરતી, હા, બીજી આ લોકો પાર્ટી કમલમમાં આવ્યા હતા. તો આ લોકો કમલમમાં શેના માટે વિષય છે, ત્યાં? અને મને લાગે છે કે પોલીસ અને સરકાર ટૂંક સમયમાં ષડયંત્ર અને ટૂલકીટ શું છે એ પણ શોધી નાખશે. અને જી શ્રદ્ધાબેન અને લાલજીભાઈ, જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ધન્યવાદ. જે પ્રમાણે આપણે બંને પક્ષોની વાત સાંભળી, આગામી દિવસોમાં શું થશે એ તો હજુ ક્લિયર નથી. નિર્ણય લેવાશે કે નહીં, ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાશે કે જે પછી બોટાદની જે કડદા પ્રથા છે હજુ ચાલુ રહેશે, કારણ કે ખેડૂતોની એવી માંગ છે કે એની બંને માંગ છે એ સરકાર છે એ સ્વીકારે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે અત્યારે રાજકીય ગરમાવો આવ્યો છે અને જે પ્રમાણે એકબીજા પાર્ટી છે એકબીજા પર આક્ષેપ કરી રહી છે, ભૂતકાળમાં ખેડૂતોના આંદોલન હોય કે અત્યારના જે ખેડૂતોના આંદોલન હોય, પણ આખરે છે જે કહેવાય છે કે આંદોલનના પરિણામો આવતા હોય છે તે ખેડૂતો, ખાસ કરીને સામાન્ય પ્રજા અને ક્યાંક પત્રકારોને ભોગવવું પડતું હોય છે. આપણે બોટાદની ઘટનામાં જોયું કે પત્રકાર પાસે આઈડી પ્રૂફ હોવા છતાં તેમની અટકાયત કરવામાં આવે છે. એટલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે તમને શું લાગી રહ્યું છે, બોટાદની જે પરિસ્થિતિ છે તેમાં કોઈ સુધારો આવશે કે કેમ, સરકાર છે ખેડૂતોની માંગણી સ્વીકારશે કે કેમ, તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.